જળ પ્રલય. ઘણો લાંબો વખત પાછી લોકો જગતમાં જીવિત હતે તે ઘણે ખરાબ ને હિંસક બની ગયેલે હતે. તે ઊલા ભૂંડા હતા કા પરમેશ્વરે નિર્ણય કર્યો કા જગતનો જળ પ્રલયથી નાશ કરી. પણ નૂહ પરમેશ્વરની નજરમાં દયા પામનો તો દુષ્ટ લોકો વચ્ચે જીવતો ખરો માણો હતો. પરમેશ્વર જળ પ્રલય દવડું ન હતો ત્યાં વિશે તેણે નુહા આખ્યા. તેણે નુહા એક મોટી હોડી બનાવવા આખી. પરમેશ્વરે નુહા 140 મીટર લાંબી ને 23 મીટર પહોળી ને 13 મીટર ઊંચા વહાણ બનાવવા આખ્યા. નુહ લાકડામાંથી બનાવવા આખ્યા ને ત્યાં 3 માળ ઘણા રૂમ છત ને બારીવાળા બનાવવા આખવામાં આમના. વહાણ જળ પ્રલય વખતે નુહ તાણા પરિવારને બધે જાનવરો હાજર રાખે. નુહે પરમેશ્વરની આજ્ઞા માનીને તેણે ને તેના 3 દીકરાહી પરમેશ્વર જે રીતે આખેલા તે રીતે વહાણ બનાવ્યા. ઈ વહાણ બનાવતા ત્યાં ઘણો વર્ષો લાગને, કારણ કે તે બહુ જ મોટા હતા. નુહે લોકો અવારનવાર જળ પ્રલયથી ચેતવે ને પરમેશ્વર ધૂળ ફીરું આખ્યા, પણ ત્યાં તે ના વાયના. પરમેશ્વરે નુહાને તાણે પરિવાર ને પોતાએ હારું તહા જાનવર માટે પૂરતો ખોરાક એકઠો કરવો આખ્યો. જ્યારે બધા તૈયાર ઉઈ ગયા ત્યારે પરમેશ્વરે નુહા આખ્યા કા સમય ઉઈ ગયેલો આય. તું તુણી ડોહાડી તુણે 3 પોહાઈ ને ત્યાં 3 ડોહાડિયા વહાણમાં અંદર આવી જાય, બધે મળીને 8 જણે. પરમેશ્વરે બધે જાનવરમાંથી ને પક્ષીઓમાંથી ને નર ને નારી પક્ષીઓ ને નુહ પાસે દોડે કા જેથી તે વહાણમાં અંદર આવી જાય ને જળ પ્રલય વખતે હાજર રહે. પરમેશ્વરે બલિદાન માટે જાણો ઉપયોગ ઉવે અહીં બધે જાનવરમાંથી 7 નર ને 7 માદાએ દવડે. જ્યારે બધે વહાણમાં ચડી ગુએ ત્યાર પરમેશ્વરે બારણા બંધ કર્યા. ત્યાર પાછી વરસાદ ને બસ વરસાદ ચાલુ ઉનો. 40 દી ને 40 રાત રોકાવ વગર વરસાદ પડનો. જમીનમાંથી પાણી નીકળી મળના. આખા જગત બધા ઢકાઈ ગયા. ત્યાં સુધી કા મોટા ડુંગરા પણ હતા. જે લોકોને જાનવરો વહાણમાં હતે તે સિવાયના જે કાંઈ હુકી જમીન પર હતા તે બધા નાશ ઉના. વહાણ પાણી પર તરું લાગના ને તેમાં જે કાંઈ હતા ત્યાં બચાવ્યા. વરસાદના પાણી બંધ પડના પાછી વહાણ 5 મહિના સુધી તરના ને તે સમયે પાણી નીચે ઉતરવાની શરૂઆત ઉની. વહાણ ડુંગરાઈ ટોચ પર ઉભારના જગત હજુ પણ પાણીથી ભરેલા હતા. 3 મહિના પાછી ડુંગરાઈ ટોચ દેખાયું લાગની. 40 દી પાછી નુહે કાગડા નામના પક્ષીયા બાર દવડા, જેથી જાણી શકે કા પાણી હુકાઈ ગયા કા નાય. કાગડો હુકી જમીન માટે એમ તેમ ઉડનો, પણ ત્યાં કોઈ જગ્યાએ જગ્યા નાય જણની. ત્યાર પાછી નુહે કબૂતર નામના પક્ષીયા દવડા, પણ ત્યાં પણ હુકી જમીન નાય જણની. એટલે તે નુહ પાસે પાછા આમના. પાણી ઓછા ઉના ને ઝાડવે દેખાયું લાગને. નુહે દૂસરા 1 અઠવાડિયા રાહ હેરી ને કબૂતરા ત્રીજી વખત દવડા. તે વખતે ત્યાં આરામ કરવાની જગ્યા મેળની ને તે પાછા આમના નાય. પાણી હુકાવું લાગના. 2 મહિના પાછી પરમેશ્વરે નુહા આખ્યા, તું ને તુણા પરિવાર તથા બધે જ જાનવર વહાણ છોડીને જવા. તું આ ઘણે પોહે ઉવે ને ધરતીએ ભરી દેવા. તેથી નુહે તાણા પરિવાર 12 વહાણમાંથી બહાર આમને. વહાણમાંથી નીકળીને પાછી નુહે વેદી બનાવી. બધે જ પ્રકારને જાનવર જાણો ઉપયોગ બલિદાનથી ખુશ ઉનો ને નુહે તથા તાણા પરિવાર આશીર્વાદ ઓઈફો. પરમેશ્વરે આખ્યા, હવે મેં ક્યાર બી લોકો જી ખરાબ કરે તાય તાણે લીધે પૃથ્વીએ સાપ નાય ઓફી. જો કા માણું તાણે બાળપણથી જ પાપી આહે. માટે પરમેશ્વરે વચનના ચિહ્નના રૂપમાં પેલા મેઘધનુષ્ય બનાવ્યા. હરેક સમયે જ્યારે મેઘધનુષ્ય આકાશમાં દેખાય ત્યાર પરમેશ્વરે પોતે ઓફેલા વચનના યાદ કરે તાય